પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજનું ખાતરીદાયક વચન યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 6ઠું વચન. માર્ગ, સત્ય તથા જીવન હું છું. એટલે કે પ્રભુ કહે છે કે સાચો માર્ગ, સત્ય માર્ગ અને જીવનનો માર્ગ એ હું છું. અને આજે ખાતરીદાયક વચનમાં યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયમાં પ્રભુ કહે છે કે આ પૃથ્વી પર, જગત પર જુદા જુદા માર્ગ છે. આ પૃથ્વી પર અસત્ય છે અને આ પૃથ્વી પર નાશવંત જીવન છે, પણ સાચો માર્ગ, સત્ય માર્ગ હું છું, સત્ય જીવન હું છું અને સાચી વાતો મારામાં છે. એટલે કે આજે ખાતરીદાયક વચન પ્રભુ કહે છે કે હું જ સાચો રસ્તો અને માર્ગ છું. એટલે 3 માર્ગની વાત અહીંયા ખાતરીદાયક વચનમાં કહે છે. પહેલો માર્ગ એ તારણનો માર્ગ છે. પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને 17મું વચન. ત્યાં સંત પાઉલ અને પ્રભુના સેવકો સુવાર્તા પ્રચાર માટે ગામે ગામ ફરતા હતા. ત્યારે કહે છે કે એક જુવાન દાસી જેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, તે પાઉલ અને શિષ્યોની પાછળ ફરી ફરીને બૂમો પાડીને પોકારીને કહેતી હતી, આ માણસો પરાત્પર દેવના દીકરા છે, સેવકો છે, અને જેઓ તમને તારણનો માર્ગ બતાવે છે. એટલે કે પ્રભુ કહે છે કે આ મારો માર્ગ એ તારણનો માર્ગ છે, નવા જીવનનો માર્ગ છે, અનંત જીવનનો માર્ગ છે. અને એટલે જ અગમસૂચક આત્મા વળગેલી જુવાન દીકરી એવું પોકારીને કહે કે આ તો પરાત્પર દેવના સેવકો છે અને એ જે માર્ગ બતાવે છે એ તારણનો માર્ગ છે. એટલે આજનું ખાતરીદાયક વચન પ્રભુ તારણનો માર્ગ છે. બીજી વાત, યશાયા પ્રબોધક 35:8 પવિત્રતાનો માર્ગ છે. જે તારણનો માર્ગ છે એ પવિત્ર માર્ગ છે. ત્યાં પવિત્ર લોકો ચાલે છે. અને ત્યાં પ્રભુનું વચન યશાયા પ્રબોધક શું કહે છે? ત્યાં રાજમાર્ગ અને પવિત્રતાનો માર્ગ કહેવાશે. હવે આ માર્ગ એ પવિત્રતાનો માર્ગ કહેવાશે અને એ માર્ગમાં કોઈ અશુદ્ધ જશે નહીં, અપવિત્ર જશે નહીં, પણ પવિત્ર લોકો જશે. પવિત્રતાનો માર્ગ છે. અને ત્રીજો માર્ગ એ જીવનનો માર્ગ. પ્રભુ કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. માથેની સુવાર્તા 7મો અધ્યાય 14મું વચન. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, અને ત્યાં એનું બારણું પણ સાંકડું છે. ત્યાં ઘણા ઓછા લોકો જાય છે અને એને જીવનનો માર્ગ કહેવામાં આવે છે. અને આજે યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 6ઠા વચનનું ખાતરીદાયક વચન, માર્ગ, સત્ય તથા જીવન હું છું. પણ 3 માર્ગ પ્રભુ આજે બતાવે છે. તારણનો માર્ગ, પવિત્રતાનો માર્ગ અને જીવનનો માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ઉત્તમ, અદ્ભુત, ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં આજનો માર્ગ અમને બતાવો. જે માર્ગ જીવનનો માર્ગ છે, પવિત્રતાનો માર્ગ છે, સત્યતાનો માર્ગ છે, જે માર્ગ અમને જીવન તરફ લઈ જાય છે, સત્ય તરફ લઈ જાય છે, તારણ તરફ લઈ જાય છે, એ માર્ગમાં ચાલવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.